ગુજરાતના છોટા કાશી અને બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરનો પિત્તળ ઉદ્યોગ હાલ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી એલપીજી ગેસનો પુરવઠો ખોરવાતા 8,000થી વધુ યુનિટોમાં ઉત્પાદન ઠપ થયું છે. ગલ્ફ દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે દેશભરમાં એલપીજીની અછત છે, જેની સીધી અને માઠી અસર જામનગરના પિત્તળના ભઠ્ઠા અને મશીનો પર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં આશરે 2,000 જેટલા નાના યુનિટો સંપૂર્ણ બંધ થઈ ગયા છે, જ્યારે મોટા ઉદ્યોગોમાં કામગીરી 40% સુધી ઘટી ગઈ છે. જો સ્થિતિ વહેલી તકે નહીં સુધરે તો પિત્તળ ઉદ્યોગને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. એલપીજી ગેસની અછત માત્ર કારખાનાઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર હવે શ્રમિકોના રસોડા સુધી પહોંચી છે. પિત્તળ ઉદ્યોગમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે. ગેસના બાટલા ન મળવાને કારણે શ્રમિકોને રસોઈ બનાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ કામના કલાકો ઘટ્યા છે અને બીજી તરફ જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે, જેના કારણે કંટાળીને અનેક શ્રમિકોએ હવે જામનગર છોડીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. સુપરવાઇઝરો અને ઉદ્યોગપતિઓ ચિંતિત છે કે જો આ રીતે કારીગરો જતા રહેશે તો ગેસનો પુરવઠો આવ્યા પછી પણ ઉદ્યોગને ફરી બેઠો કરવું મુશ્કેલ બનશે. હું વૃંદાવન અજોડિયા ફ્રોમ જામનગર કેવીઆર બાથોરીસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર. હવે આજે જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેથી અમને ઉદ્યોગને સારું એવું નુકસાન થઈ રહ્યું છે. એનું કારણ છે કે અમારે જે અત્યારે અહીંયા એલપીજી ગેસ આવે છે કોમર્શિયલ, જે અમારે ઉદ્યોગમાં 2,000થી 2,500 યુનિટ એવા છે જે ફોર્જિંગ મશીન ચલાવે છે. ફોર્જિંગ મશીન ચલાવે છે ને એમાં એલપીજીનો જ ઉપયોગ થાય છે. એટલે એલપીજીનો ઉપયોગ અત્યારે એલપીજી જો એને સિલિન્ડર છે કોમર્શિયલ કે મળતા નથી, તો એને હિસાબે એ બધી ફેક્ટરીઓ અત્યારે બંધ પડી છે અને કોઈ વધારે રેટ આપવાથી નથી મળતા અને એનો અવકાશ અત્યારે લોકો ટ્રાય કરી રહ્યા છે ડીઝલમાં. હજી એટલું સક્સેસફુલ છે નહીં, એટલે અત્યારે એની હિસાબે યુનિટ બંધ થઈ ગયા. એટલે એની પાછળના જે અમારા યુનિટમાં જે અત્યારે પાર્ટ્સ લાગતા હોય છે એની હિસાબે અત્યારે અમારે પણ એવી પોઝિશન આવી ગઈ કદાચ અમારે પણ બંધ કરવા પડે, કારણ કે અમને જે રો પાર્ટ્સ જ જો ન મળે તો એના હિસાબે અમારે પણ બંધ કરવા પડે. બીજો ઇસ્યુ એ છે જે અમારે અહીંયા અત્યારે ફેક્ટરીમાં લેબર 100 લેબર રહે છે, તો 100 લેબરને બધાને ગેસ ઉપર જ એ લોકો રસોઈ બનાવતા હોય છે. તો એને જે સિલિન્ડર 1-1 કિલોના સિલિન્ડર હોય છે રિચાર્જ કરતા હોય છે, અહીંયા બાજુના ગામમાં રિચાર્જ કરાવે છે, પણ એને અત્યારે રિચાર્જ થઈ નથી શકતા. એટલે એ લોકો પણ હવે અહીંથી જવાની તૈયારીમાં આવી ગયા છે. તો એના માટે અમે અમારી પૂરતી વ્યવસ્થા કરીએ છીએ. અમે અમારી રીતના કંઈક જમવાની ના અંતે બધું અમે વિચારીએ છીએ કે અમે એને તમને જમવાનું અમે આપશું, એવું અત્યારે અમે પણ વિચારીએ. પણ એ થોડુંક અઘરું છે, પણ એ ફરજિયાત કરવું પડશે. એટલે આવા પ્રોબ્લેમ અહીંયા ઘણા બધા છે ઉદ્યોગને. તે સિવાયના જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ છે એમાં પણ અત્યારે ઘણો પ્રોબ્લેમ છે. અમુક કન્ટેનરો આવતા નથી રો મટીરિયલના, એની સામે જે એક્સપોર્ટ છે એ જતા નથી ને અમુક તો ત્યાંથી નથી પાછા પણ મોકલી દે છે, એ કન્ટેનર પાસ નથી થઈ શકતા. એટલે અત્યારે ઉદ્યોગની હાલત ટૂંકમાં એવી થઈ ગઈ છે યુદ્ધને હિસાબે કે લોકો ખરેખર હેરાન થઈ રહ્યા છે. यूपी के रहने वाले हैं, जामनगर केवीआर बाथोरीस जामनगर में काम करते हैं. हमको गैस की प्रॉब्लम हो रही है. गैस ना मिलने की वजह से हमको खाना बनाने में बहुत दिक्कत हो रही है. हमारे सेठ लोग गैस के लिए बहुत प्रयास कर रहे हैं, लेकिन हमको पूरी तरह से गैस नहीं मिल पा रही है, जिसकी वजह से यहाँ से काफ़ी लोग तो गाँव चले गए हैं. अभी हम लोगों को भी गैस नहीं मिल रहा है, इसकी वजह से बहुत दिक्कत हो रहा है. दिक्कत इसलिए हो रही है कि जो बाहर से लड़ाई हुई है इसकी वजह से तेल का आना जाना बंद हो गया है और गैस की दिक्कत हो रही है.